આપણે બનાવવા છે માલપુડા. કોઈ મીઠા પુડલા કે કોઈ માલપુડા કે. સીતાराम ने जय श्री कृष्ण बताईने वागी गया 7:30 मारी शिवानी जो आकड़ी उठी हूँ आई त्याई आपणे सूरज भगवान देखाई एटले पछी टाइमलेस मूकवा ताता शिवानी उठी ने दौड़ती दौड़ती आई तरत ज वहां लगन निकली गई का हाँ ए जय जय कर दे जय कर दे जय असल हवे आवड़े बोलता जय का जय जय भगवान ने जय कर दे सूरज दादा क्या हाँ या હવે શિવાની ચા દૂધ તો પીવું છે ને ગાય દોવાઈ ગઈ શિવાની ને ખબર છે ગાય દોવાઈ ગઈ બોલો ગાય ઘમ ઘમ કેમ ઘમ ઘમ કરે દાદી કેમ ઘમ ઘમ કરે ગાય કેમ દોવે કેતા આવડે ને તને જોજો હમણાં બે હાથે કરી છે જોજો એ કેમ દોવે આમ કેમ દોવે હરખી બે હાથ કર હા એમ હાલો તો ચા દૂધ પી લઈએ ને કોઈને ચા પીવો હોય હવાર હવાર નો તો હાલો કે બોલે હાલો હાલો બોલ દે તો શિવાની નું ચા દૂધ આવી ગયું શિવાની રેડી છે ને પીવા માટે હા તો હાલો હવે પી નાખીએ ને પછી આપણે વાડોરાવી લઈએ તેલ નાખીને વાડોરાવી દઉં ને મસ્ત ચોટી વારતા ને કેવી વાર દઉં મસ્ત ચોટી કા તો ગાયને રોટલી દેવા જાવું ને રોટલી દેવા જાવું પણ મને કે તું તેડી લે હાલવું ને તેવડું છોકરું તો દોડ્યું જાય રોટલી દઈ આવે હવે નીચે ઉતરી જા હવે કે નીચે ઉતાર હાલ બસ ઓ પડી ગઈ હા બસ જો ખાઈ લીધી અન્ય આજ ભાવેશભાઈ રવિવાર છે નિરાત છે ને હા હાવ નિરાત છો રવિવારે હાવ નિરાત હોય આ ઓલા સ્કૂલમાં અને કોલેજમાં બતાવીને કેમ રવિવાર આવતો એમ તમારી રવિવારની વાટ જોતા કે મજા આવે ને કેમ હા આખો દી ઘેરે કઈક જવાનું હોય કઈક હા હોય જવાનું પણ 6 દી પછી 7મે દી રજા આવે તો વાટ જોતા હોય કે રજા આવે તો કઈક નવીન કામ કાઢવું હોય તો નીકળે શિવુ આજ નથી જાવું ને તાર ભૂમિને ઘરે આજે અહીં રેમ જેવો કાકા પાસે માર દીકો જાવું ક્યાં ભૂમિ આવી ભૂમિ અહીંયા શું કરી તું કાકા તો છે કાકા પાસે રમજે આજ એને ભૂમિને પોરો કા ભૂમિ આજ નથી લઈ જાવી ને આજ લઈને જ જાવી ઓ હોય તને નહીં લઈ નહીં પાડે ભૂમિ કે નથી લઈ જાય આઈ રમજો રમીએ એ મમ્મી ચો ગયા વાઢ્યું વાટવા ગયા કોણ કોણ થોડુંક વાટી લઈ જા આ બાજુ મમ્મી નથી દેખાતા વાટિયામાં શું કરવું 9:30 વાગી ગયા ને હું આવી ગદપ વાટવા આકડી ચો બતાવી છે ને ખાઈ લીધું રવિવાર હોય ને તે નિરાયત હોય નકર તો ભાવેશભાઈ ને પછી જવાનું હોય એટલે પછી વેલેરો નાસ્તો બનાવી લઈએ ને 8:30 તો બતાઈ ખાવા બેસી જઈએ તે રવિવાર હોય એટલે પછી નિરાયત હોય તે આકડી 9 વાગે બતાઈ ખાઈ લીધું ને હવે ફોન કાંઈ લાગી ગયા આપણે આવ્યા ગદપ વાટવાથી હવે ગદપ થોડીક વાટ લઈએ મમ્મી આકડી જો વાટ્યું વાટીને ઘેર ગયા તો ગદપ આપડી વટાઈ ગઈ ને હવે ઘેર પૂગી આવ્યા હવે નિરણ કરી દઈએ ને આજ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું આજ તડકો નીકળી ગયો ગઈકાલે તો હતું ઢાકલું મમ્મી ને હાલે છે વાહિંદા હજી હાલે ને મમ્મી વાહિંદા કેમ કે ઢીલેરા કરે ને એટલે તરત લઈ લેવા પણ આખો ખીલો ભરાઈ રહી પછી ખાઈ નહીં હરખી નિરણ હાલો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવારના આ જો કિરણ ગદો પાઠી આવી તે મેં કીધું નિરણ ગાયને કર દો વાસળા તો નાખી એને તો હાલે બધું હા
એને તો એ આ વાસળાની આની ગાયની ઓગસ્ટ નીકળે એ આખો દી ખાતો હોય. એ ખાઈ જાય. આ એવી ને એવી કાઢી નાખે છે. ખાવું હોય તો ખાય. મોરે જેવું છે નથી ભાવતું. હા પપ્પા આ તો એ લઈ આવી છે દવા હા. કેતા હતા પપ્પા ગયા છે? મેડિકલ માંથી કે દવા લઈ લે. હમ. બોલા ડોક્ટર ને પૂછી હમ. હા એ આપણે જાણીતા છે ને ભાઈ હા. ડોક્ટર. એટલે એને પૂછ લઈ કે આવી એને પૂછી રીતના છે ને ખાતી નથી એટલે પછી કે મેડિકલ માંથી આ ગોળી લઈ લ્યો. હા એટલે પપ્પા ગયા છે લેવા તો આકડી આવશે એટલે એને ગોળી ખવડાવ દે હું સારું થઈ જાય. ભાવતું નથી ખાવાનું. હા ભાવતું નથી ને બીજું કઈ 3 દી નથી. થઈ ગયા ને. હા પોદરા ઢીલા ઢીલા કરે હવે એને પેટમાં કઈક તકલીફ થઈ છે. માલ ખાવા વાળી છે. હવે ઉપરથી ઓલી ચોકલેટ જેવું હોય ઈ ખાઈ ગઈ એટલે હવે તને કોણ નથી ભાવતો? ખાલી અંદરથી આઈસ્ક્રીમ જ ભાવે છે. હા એમ ખાવાનું. કાકાને દીધું તું? કાકાને દીધું તું? એકલીને ખાવું? હે કોણ લઈ આવ્યું તું? એ આમ કોણ લઈ આવ્યું તું? ચોકલેટ જો એ નીચેથી નીકળશે જો પાછી. તો આખો ખાઈ જાય ને પછી નીચેથી એમાં ચોકલેટ નીકળશે. વાગી ગયો એક ને જો બપોરા કરી લીધા હવે છે ને આને પાણી એ કરવાનું છે તે ઘડીક રહીને પાણી એ કરવાનું છે ને હવે પાણી ગરમ થાય ને એટલે આકડી શિવના હાથ પગ ધોઈ દઉં. આજે નવરાવીને ગઈકાલ નવરાવી હતી ને આજ સવારે જરીક ટાઈટ જેવું હતું. અટાણે બહુ ગરમી કે નથી થતી એટલે આજ છે ને નવરાવીને હાથ પગ ધોઈને આકડી એને પુરાવી દઈએ ને અમે બપોરા તો કરી લીધા. મમ્મીને હજી ચાલુ છે. વારાફરથી અટાણે બધાય બેસતા હોય ને ભાવેશભાઈ તો હજી ખાધું નથી ને પણ પછી અટાણ રાંધતું હોય ને તો અહીંયા ન ખાય એને પછી મોડી ખાવાની ટેવ 5 વાગે. એને એકને બાકી છે હવે ઈ જે ખાવું હોય છે ત્યાં ખાઈ લે ને અમે બપોરા કરી લીધા. થઈ ગયા તમારે? મા દીકરી મકાઈ વાટવા પૂગી આવ્યું. ગદપ થોડીક વાટવાની હતી ત્યાં આકડી મમ્મી આવ્યા હતા તી વાટી ગયા ને શિવને કાલ ઘેર તો એના ફેરી ઘેર ન ગઈ ને માર ફેરી છે ને અહીં જો ધરાર આવીને મારી મોર અહીંયા બેહી ગઈ. મને કહે કે હું વાટું ને તું ભેગી કર એવું છે શિવનું કામકાજ. ને ભાવેશભાઈ આકડી ગામમાં ગયા. સાબુન લેવાના હતા ઠામું ટકવાના સાબુન લેવાના હતા તી ગયા છે ગામમાં ને પપ્પા ગયા તા તી ગોળી લઈ આવ્યા ને ગાય હાટું સવારે તી બપોરે છે ને ખવડાવી દીધી. એને ગોળી ખવડાવી દીધી તી સવારે થોડીક તપાટીએ એકતા હું ને મોરેપ છે ગાય ને એટલે પછી બહુ હરખું ખાતી નથી. તી મમ્મી કે તાજી તાજી વાટીને નાખીએ ન કરતા અટાણે એક ટાણું ઠાવકી વાટ લઈએ. અટાણે ને સવારે 2 ટાણું હાલે પછી સવારે ગમે ઈ મકાઈ કે વાટી જઈએ પણ હમણાં છે ને એને જોઈએ એમ થોડું 2 ટાણા વાટીએ. સવારે મકાઈ ને ગદપ 2 વાટીએ ને અટાણે 2 વાટીએ. તો હવે મકાઈ આપણે વાટી લઈએ ને અટાણે છે ને આપણે બનાવવા છે માલપુડા. કોઈ મીઠા પુડલા કે કોઈ માલપુડા કે આપણે ગોળ વાળા બનાવીએ ને. ગોળ પલારી દીધો. ગોળ પલારીને આવી મેં કીધું પલરી જાય તી હવે ગોળ પલારીને આવી પછી ઘઉંના લોટમાં આપણે ઘોરવું કરીને બનાવીએ ને. બનાવો કે નહીં તમે કહેજો કોમેન્ટમાં. તો મારે ઈ કેટલા દી થયા નથી બનાવ્યા તો છે ને પુડલા બનાવવાના છે ગોળ વાળા. એ બસ શિવાની એ બસ હવે આવતી રે. આ ક્યાં પૂગી જા હે? એ બસ મારી મોર થઈ ગઈ. એ હાલ તું આખું ખેતરમાં મને ચક્કર મારવી દે. હાલ હું આવું તને પકડવા. હાલ એ લે આવું હાલ આવતી રે મારી દીકરા. એ લે જોતા શિવાની જાય તી. એ તો હું જાઉં ઘરે. હે દીકુ હાલ હવે હાલ આવે આવી. પપ્પાએ આવીને ગાયને અંદર બાંધી હતી ને હવે છે ને મમ્મી ગયા છે ગાય ધોવા ને મારે પુડલાનો લોટ બનાવવો છે પણ આ શિવાની મારી મોર બેહી ગઈ. જો બેહી ગઈ ને મારી મોર. શું કરવું જોઈ લ્યો. બધાય કામમાં મારી મોર ને મોર બેહી જાય. મેં કીધું એટલે ગોળવાર પાણી હું હરખું કરી લઉં. કોક ગાંગડિયું છે ને તે ભાંગી ને પછી એટલે હાથેથી આમ પલરી તો ગયું હોય હાથેથી જીરીક આમ ઘોરી લઉં ને તો પછી લોટ બનાવું. તો મારી મોર લોટના ડબરા પાસે બેહી ગઈ. હાલે હું બનાવી લે. હા ના હું બનાવ લે. હો નો હું બનાવ લઈશ. નો બનાવું જ હે તારે? નકર ખીજાય તું?
કેમ ખીજા હે? તો આપણે જો ઘઉંનો લોટ ને ગોળવાળું પાણી બરોબર મિક્સ કરી લીધું. નાવું જો ઘોરવું રાખ્યું. કા મમ્મી બરાબર છે ને? જો હા આસુ ની જાદુ ની રખાય માપસે બહુ આસુ ભાવેશભાઈ કે મમ્મી ને ક્યાં કે આવડે? ઈ મમ્મી કે આ બહુ આસુ નહીં ને બહુ જાડુ એની માપનું રખાય કા? હા એટલે મેં ઈ મોર કર્યા હતા પણ બે કર્યા હતા આજ જરીક છે ને વધારે કર્યા. થઈ જાય તેદી થઈ ગયા તા અસલ એક બે બગડે બાકી થઈ તો જાય થઈ ગઈ તો જાય બધું હા કરવા માં જરીક નિરાશ જોઈએ આપણે ઉતામરે ન થાય આવું. અમારે દાદી દીકરીને માંડવીનું કામકાજ ચાલે છે ખાવાનું શેકેલી કા હાલે ને માંડિયા બેહાડી ના મમ્મી એને હા બીગડે ગઈ માંડે ને ન્યા બેહાડી આવતી જ નથી એને તા કરવું તું ફંદા કરવા તા મેં કીધું લોટ હું બંધાઈ જાય ને તો પછી તને દઉં આકડી છે ને હવે આપણે ફટાફટ લોટી માંડી દઈ ચૂલો પેટાઈને કરવા માંડીએ. શિવાની માલપુડો ખાધો છે? હા કેને બનાવ્યો હતો? મમ્મા કે મમ્માએ કે મામા મમ્મા બોલો હરખું મમ્માએ શું બનાવ્યું હતું? મામ કેવું હતું? કેવું હતું? મીઠું મીઠું મસ્ત હતું. માલપુડા બનાવી લીધા જો ખાવા બેહવું છે આકડી પપ્પાને ખાવા દીધું ને દહીં છે ને વઘાર નાખ્યું. અડદની દાળ હોય ને ભેગી મગની દાળ કે તો મજા આવે પણ અટાણે બનાવી નથી. એમાં આપણે મરચાં અને ધાણા ભાજી નાખીને બાફવામાં આદુનો કટકો ને મીઠું નાખીને બાફીને ઈ ભેરી ખાઈએ ને ઘૂંટડો ભરીએ ને તો મજા આવે પણ અટાણે છે ને મોડું થઈ ગયું ને એટલે બનાવી નથી ને અમારે હવે ખાવા બેહવું છે. ભાવેશભાઈ ને શિવુએ માલપુડા બનાવતી હતી ત્યાં ખાઈ લીધું. પપ્પા ખાવા બેઠા છે ને હવે હું ને મમ્મી બેહી જાય હું દાદી બેહી જાય ને ખાવા ને શિવાની બીવે છે કટરથી. અહીં ઓલા ભૂમિના ઘરે ઘઉં કાઢે ને કટર આવ્યું છે ઘઉં કાઢવા એટલે બીવે કા આપણે તો આજ અવાર છે નહીં ખેતરમાં ન કરતા અહીં આવે ને તો શિવું જોતી હતી પરવા તો અટાણે અહીંયા લાઈટ મોટી મોટી થાય છે કટર હાલે તે શિવું બીવે છે. બીવે તું હે આમ જો તો મારે આમ નત બીતી ને એ તો ઘડીક વાર પેલા બીવે કા ઘડીક વાર કા બધાને ટાટા કરી દે બાય બાય ટાટા બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ પાછા નવા વિડીયોમાં. હા